गुड मॉर्निंग विद्यार्थी मित्रों 504 कम्प्यूटर ग्राफिक्स। तो कम्प्यूटर ग्राफिक्स में આપણે લાસ્ટ ટાઈમ ક્લિપિંગ ની વાત કરી। ક્લિપિંગ કોને કહી શકાય, ટાઇપ્સ ઓફ લાઇન ક્લિપિંગ શું છે, ટાઇપ્સ ઓફ ક્લિપિંગ કોને કહી શકાય, બરાબર। આ બધી આપણે ચર્ચા લાસ્ટ લેક્ચર્સમાં કરી। પોઈન્ટ ક્લિપિંગ શું છે, ટેક્સ્ટ ક્લિપિંગ શું છે, એક્સટર્નિયર ક્લિપિંગ એની ચર્ચા આજે કરવાની છે અને બે પ્રેક્ટિકલ્સ પણ જોવાના છે, બરાબર। લાઇન બ્રેસ લાઇન ક્લિપિંગ અને પોઈન્ટ ક્લિપિંગ, બરાબર। તો જો થોડું રિવાઇઝ કરાયેલું તમને કે ક્લિપિંગ કોને કહી શકાય, બરાબર। તો કે ક્લિપિંગ ઇઝ ધ પોર્શન્સ ઓફ પિક્ચર્સ not a scaling and translations is a necessary. This is visible part also identified. કોઈ વિઝિબલ પાર્ટ હોય એ પિક્ચર્સનો એને આઈડેન્ટિફાઈડ કરતા હોય, એ સ્કેલિંગ પણ ના હોય અને ટ્રાન્સલેશન્સ પણ ના હોય, એની જરૂરત ના હોય કોઈ પિક્ચર્સ માટે। ઓનલી ને ઓનલી એનો વિઝિબલ પાર્ટ જ જે પોર્શન છે એ જ આઈડેન્ટિફાઈડ થતો હોય, જેને આપણે શું કહીએ છીએ તો કે ક્લિપિંગ। શું કહીએ છીએ? ક્લિપિંગ। એટલે એવું કહી શકાય કે ક્લિપિંગ ઇઝ અ પ્રોસેસ is to not easy. ક્લિપિંગ એ ઇઝી પ્રોસેસ નથી, કઈ કે ધીસ પ્રોસેસ ઇઝ નોટ ઇઝી, એ પ્રોસેસ ઇઝી નથી, કારણ કે એના વિઝિબલ પાર્ટને આઈડેન્ટિફાઈડ કરે છે, એટલે એ પ્રોસેસ ઇઝી નથી। બરાબર। એટલે કે પાર્ટ ઓફ ઇમેજ આર ઇનસાઇડ, જે પાર્શિયલી ઇનસાઇડ ઇમેજ હોય, જેના દરેકે દરેક એલિમેન્ટ એ વિઝિબલ હોય, કારણ કે ઇનસાઇડ ઇમેજ હોય એના દરેકે દરેક પાર્ટ્સ કેવા હોય, એલિમેન્ટ્સ એ પાર્શિયલ વિઝિબલ હોય, એને આપણે શું કહીએ છીએ તો કે ક્લિપિંગ્સ। શું કહીએ છીએ? ક્લિપિંગ। આ ક્લિપિંગ શું ડિસાઇડિંગ કરે છે તો કે વિઝિબલ અને ઇનવિઝિબલ પોર્શન્સ, જે માન લો કે કોઈ પર્ટિક્યુલર પ્રોસેસ હોય ક્લિપિંગની એ યુઝ થતી હોય, કે અ પર્ટિક્યુલર પ્રોસેસ કોલ્ડ ઇઝ ક્લિપિંગ યુઝ, એની કોઈ પર્ટિક્યુલર પ્રોસેસ એ યુઝ કરે છે, કોણ? આ ક્લિપિંગ। ત્યારે જ્યારે વિઝિબલ અને ઇનવિઝિબલ પોર્શન્સ હોય ત્યારે એ કઈ રીતે પોઈન્ટ ક્લિપિંગ કરાવે છે એની આપણે પ્રોગ્રામ કરીશું એટલે વધારે ખ્યાલ આવશે। એટલે કે ફોર ડિસાઇડિંગ ધ વિઝિબલ એન્ડ ઇનવિઝિબલ પોર્શન્સ, જેને આપણે પર્ટિક્યુલર પ્રોસેસ ક્લિપિંગ કહીએ છીએ। આ ક્લિપિંગ એલિમેન્ટ છે એ વિઝિબલ ક્યારે થાય અને ઇનવિઝિબલ પોર્શન્સમાં ક્યારે આવે, કઈ રીતે નક્કી કરે છે તો કે જ્યારે તમે કોઈ સિલેક્શન કરો છો, કોઈ સિલેક્ટેડ કરો છો ત્યારે એ શું થઈ જાય છે? વિઝિબલ થઈ જાય છે, અને જ્યારે ડિસ્કાર્ડ કરો ત્યારે એ શું થઈ જાય? ઇનવિઝિબલ। જ્યારે સિલેક્ટ કરો ત્યારે વિઝિબલ થાય અને જ્યારે ડિસ્કાર્ડ કરો છો કોઈ ઇમેજ ત્યારે ઇનવિઝિબલ થાય છે, ડિસ્કાર્ડ ઇનવિઝિબલ થાય છે।
તેવા ફંડામેન્ટલને આપણે શું કહીએ છીએ તો કે ક્લિપિંગ. શું કહીએ છીએ? ક્લિપિંગ. તો એની જનરલી ટાઈપ્સ ઓફ લાઈન 3 છે: વિઝિબલ ક્લિપિંગ, ઇનવિઝિબલ અને ક્લિપેડ. વિઝિબલ કોને કહી શકાય તો કે જે એન્ટાયરલી વિન્ડોઝ જે કન્સિડર કરે છે, જે ઇનસાઇડ વિન્ડો કન્સિડર કરે છે લાઈનને, એને આપણે વિઝિબલ કહીએ છીએ. શું કહીએ છીએ? વિઝિબલ. જે વિન્ડોઝ એન્ટાયરલી કન્સિડર કરે છે લાઈન. This is known as visible. અને જે એન્ટાયરલી આઉટસાઇડ વિન્ડોઝ કન્સિડર કરે છે લાઈનને, વિન્ડોઝની આઉટસાઇડ કન્સિડર કરે છે, જેને આપણે ઇનવિઝિબલ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇનવિઝિબલ. તો પછી ક્લિપેડ કોને કહી શકાય? ક્લિપેડ કોને કહી શકાય? તો જે પર્ટિક્યુલરલી લાઈન જે ઇનસાઇડ વિન્ડો છે, જે પાર્શિયલી આઉટસાઇડ ક્લિપેડ થતા હોય, લાઈન ઇનસાઇડ હોય અને આઉટસાઇડ ક્લિપિંગ થતા હોય, અને આ બંનેના જે ઇન્ટરસેક્શન પોઈન્ટ હોય લાઈનના, જેને આપણે શું કહીએ છીએ? ક્લિપેડ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્લિપેડ. ખ્યાલ? શું કહ્યું કે લાઈન ઇનસાઇડ હોય અને એ લાઈન ક્લિપ કયો કરતી હોય તો કે આઉટસાઇડ અને ઇનસાઇડ, આ બંનેનું જે ઇન્ટરસેક્શન થતું હોય વિન્ડોઝની અંદર, એને આપણે ક્લિપેડ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્લિપેડ. તો આ જે વિઝિબલ પાર્ટ છે, ધીસ ઇઝ વિન્ડોઝ ક્લિપ, વિઝિબલ લાઈન. એ જ રીતે ઇનવિઝિબલ લાઈન, ક્લિપેડ લાઈન અને મિક્સેડ લાઈન તમે જોઈ શકો છો. ફિક અંદર પણ છે અને આઉટસાઇડ પણ છે, એટલા માટે એને શું કહે છે? અને બહાર પણ છે. તો આ મિક્સેડ લાઈન કહે છે. આ ક્લિપ કર્યું છે બંને પોઈન્ટ્સ A ડેશ B ડેશ. It is called line clipping. શું કહી શકાય? લાઈન ક્લિપ. તેમાં આપણે વાત કરી હતી કે એપ્લિકેશન ઓફ ક્લિપિંગ્સ જેના પ્રાઇવેટ જે ડિઝાયર્ડ છે એને શું કરે છે? એક્સટ્રેક્ટ કરે છે. પાર્ટ ઓફ ડિઝાયરને એક્સટ્રેક્ટ કરે. સેકન્ડ એપ્લિકેશન હતી જે 3D ઓબ્જેક્ટ છે, એ 3D ઓબ્જેક્ટને વિઝિબલ ટુ ઇનવિઝિબલ એરિયા 3D ઓબ્જેક્ટ કન્સિડર કરે, જેને આપણે એપ્લિકેશન્સ ઓફ ક્લિપિંગ કહીએ છીએ. જે ઓબ્જેક્ટ ક્રિએટિંગ જે છે, સોલિડ મોડલિંગ, જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા છે એને આપણે શું કહીએ છીએ? સોલિડ મોડલિંગ. શું કહીએ છીએ? સોલિડ મોડલિંગ. ડ્રોઈંગ ઓપરેશન્સ, કોઈ ઓપરેશન્સ ડ્રો થતા હોય એ પણ એપ્લિકેશન્સ ઓફ ક્લિપિંગ કહી શકાય. અલગ અલગ ઓપરેશન્સ તમે ડ્રો કરતા હો. એ જ રીતે પોઇન્ટિંગ ઓબ્જેક્ટ ઓપરેશન્સના રિલેટેડ શું હોય? એના પોઇન્ટિંગ ઓફ ઓબ્જેક્ટ્સ ને આપણે શું કહીએ છીએ? ક્લિપિંગ્સ. શું કહીએ છીએ? ક્લિપિંગ્સ. જે કોઈ ડિલીટિંગ થતા હોય, મૂવિંગ પાર્ટ થતા હોય ઓબ્જેક્ટના, અથવા તો કોપિંગ થતા હોય ઓબ્જેક્ટ,
બરાબર, આ બધું આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું છે. બરાબર, આ તો ખાલી તમને રિવાઇઝ કરાવું છે. અને ટાઈપ્સ ઓફ ક્લિપિંગ્સમાં આપણે જોયું હતું પોઈન્ટ ક્લિપિંગ, ટેક્સ્ટ ક્લિપિંગ. બરાબર, અને એના પછી આપણે વાત કરવાની હતી એક્સટર્નિયર ક્લિપિંગ્સ, જે બાકી. તો એક્સટર્નિયર ક્લિપિંગ્સ મીન્સ વોટ? અને આ એક્સટર્નિયર ક્લિપિંગ્સનો કઈ કઈ જગ્યાએ આપણે યુઝ કરી શકીએ છીએ? તો exterior clippings, it is the opposite to previous clip. જે previous clipping છે એનો ઓપોઝાઇટ છે, જેને આપણે શું કહીએ છીએ? external clipping. શું કહે છે? external. કોઈ પિક્ચર છે તો એ પિક્ચર આઉટસાઇડ વિન્ડોઝ કઈ રીતે કન્સિડર કરે છે અને ઇનસાઇડ વિન્ડો કઈ રીતે લખે કે here picture which is outside the windows is considered. Here picture which is outside is considered. This is known as external clip. શું કહી શકાય ને? external clip. બરાબર. then external clippings જે ઇનસાઇડ રેક્ટેન્ગ્યુલર વિન્ડોઝ જે ડિસ્કાર્ડ કરે છે. બરાબર, માની લો કોઈ પિક્ચર્સ આઉટસાઇડ વિન્ડોઝ જે છે જેને આપણે શું કહીએ છીએ? એક્સટર્નિયર ક્લિપ. શું કહીએ છીએ? એક્સટર્નિયર. જે ઓપોઝાઇટ પ્રીવિયસ ક્લિપ. બરાબર, તો આઉટસાઇડ વિન્ડોઝ કન્સિડર કરે છે. બરાબર, અને રેક્ટેન્ગ્યુલર જે વિન્ડોઝ ડિસ્કાર્ડ થાય છે. બરાબર, એ વિન્ડોઝ શું કરે છે? તો કે સેવ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? એક્સટર્નિયર. શું કહે છે? એક્સટર્નિયર. સેકન્ડ છે યુઝ ઓફ એક્સટર્નિયર ક્લિપિંગ. એક્સટર્નિયર ક્લિપિંગ્સ એ કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે? તો કે it is used for display properly the picture which overlap each other. તો કે એક તો તમે એને પ્રોપરલી કઈ રીતે ડિસ્પ્લે કરાવો છો ઓબ્જેક્ટ, અને પિક્ચરને ઓવરલેપ કઈ રીતે કરો છો, જેને આપણે શું કહીએ છીએ? યુઝ ઓફ એક્સટર્નિયર ક્લિપ. Again, it is used for displaying properly. Display properly. The picture overlap. જેને આપણે શું કહેવાય? યુઝ ઓફ એક્સટર્નિયર. એક્સટર્નિયર. It is used the concept of overlapping windows. બીજી કઈ જગ્યાએ યુઝ કરો છો? માની લો કે કોઈ ઓવરલેપિંગ વિન્ડોઝ કન્સેપ્ટ હોય, તો એ ઓવરલેપિંગ વિન્ડોઝ કન્સેપ્ટ તમે એક્સટર્નિયર ક્લિપિંગ યુઝ કરી શકો. It is used in concept of
ઓવરલેપિંગ વિન્ડો, ઓવરલેપિંગ વિન્ડોઝ યુઝ થતું, જેને આપણે શું કહે છે એક્સટર્નિયર. It is used the concept of overlapping windows. બરાબર. થર્ડ જે એક્સટર્નિયર ક્લિપિંગ છે એ છે ઇટ ઇઝ યુઝ ફોર ડિઝાઇનિંગ વેરિયસ પેટર્ન ઓફ પિક્ચર્સ. અલગ અલગ પેટર્ન્સમાં જે પિક્ચર ડિઝાઇનિંગ કરીએ છીએ એ જગ્યાએ તમે યુઝ કરી શકો. ઇટ ઇઝ યુઝ ફોર ડિઝાઇનિંગ વેરિયસ પેટર્ન. It is used for designing various patterns. તેને એક્સટર્નિયર ક્લિપિંગ કહીએ. શું કહીએ છીએ? એક્સટર્નિયર. એટલે કે ઇટ ઇઝ યુઝ ફોર ડિઝાઇનિંગ વેરિયસ પેટર્ન. અલગ અલગ તમારે પિક્ચરની પેટર્ન ડિઝાઇન્સ કરવી હોય તો તમે એક્સટર્નિયર ક્લિપિંગ યુઝ કરી શકો છો. બીજું છે ઇટ ઇઝ યુઝ ફોર એડવર્ટાઇઝિંગ પર્પઝ. કોઈ એડવર્ટાઇઝિંગ પર્પઝ હેતુથી ક્લિપિંગ કરવું તો એ ટાઈમે તમે આ ક્લિપિંગનો યુઝ કરી શકો છો. ઇટ ઇઝ યુઝ ફોર એડવર્ટાઇઝિંગ પર્પઝ માટે યુઝ. તો તમે એક્સટર્નિયર ક્લિપિંગ યુઝ કરી શકો છો. ઇટ ઇઝ યુઝ ફોર એડવર્ટાઇઝિંગ. It is used for designing various of pictures. Then fifth જે છે it is suitable for publishing. પબ્લિશિંગ માટે તમે જે યુઝ કરો પબ્લિશિંગ બરાબર, જેને આપણે શું કહીએ છીએ એક્સટર્નિયર ક્લિપિંગ. એક્સટર્નિયર કે ડિઝાઇનિંગ અથવા ડિસ્પ્લેઇંગ નંબર કરવા માટે મેપ હોય ચાર્ટ હોય એન્ડ અધર યુઝ ઓલ્સો યુઝ. ડિઝાઇનિંગ અથવા કોઈ ડિસ્પ્લેઇંગ નંબર કરવા માટે કોઈ મેપ્સ અથવા ચાર્ટ્સ, કોઈ નકશો બનાવવો અથવા તો કોઈ ચાર્ટ્સ બનાવવો એના માટે તમે શું યુઝ કરી શકો તો કે એક્સટર્નિયર ક્લિપિંગ્સ યુઝ કરી શકો. બરાબર. તો એક્સટર્નિયર ક્લિપિંગની વાત કરીએ આપણે કે ધીસ ઇઝ ધ ઓપોઝિટ ઓફ પ્રીવિયસ ક્લિપિંગ. જે કોઈ પિક્ચર્સ હોય એને આઉટસાઇડ વિન્ડો કન્સિડર કરે છે. હિયર પિક્ચર વિચ ઇઝ આઉટસાઇડ ધ વિન્ડોઝ કન્સિડર કરે છે. ધીસ ઇઝ નોન એઝ એક્સટર્નિયર ક્લિપિંગ. એને શું કહેવાય
external. Your picture which is outside the windows is considered. This is known as external. The picture inside the rectangular window is discarded. Picture inside the rectangular windows is discarded. Rectangular discard pictures. External. The outside windows save. Yes, so part of the picture outside window is saved. જેને આપણે શું કહે છે એક્સટેરિયર ક્લિપિંગ. એમાં આપણે વાત કરી કે યુઝર્સ ઓફ ક્લિપિંગ તો કે પિક્ચર્સ ઓવરલેપ કરવા માટે પ્રોપરલી ડિસ્પ્લે કરવા માટે તમે યુઝ કરી શકો. વિન્ડોઝ કન્સેપ્ટ ઓવરલેપિંગ્સ કરવા માટે એક્સટેરિયર ક્લિપિંગનો યુઝ કરી શકો. એડવર્ટાઇઝિંગ પર્પઝ માટે તમે યુઝ કરી શકો. પબ્લિશિંગ સુટેબલ કરવા માટે તમે યુઝ કરી શકો. અને કોઈ ચાર્ટ અથવા નકશો ડિસ્પ્લે કરવા ડિઝાઇનિંગ કરવા માટે તમે એક્સટર્નલ ક્લિપિંગ્સનો યુઝ કરી શકો. નાઉ હિયર હવે આપણે જોઈએ પ્રેક્ટિકલ્સ જે પોઈન્ટ ક્લિપિંગ. તો ક્લિપિંગ્સ જે ફંડામેન્ટલ ચાલ્યું બરાબર, તો એનો એક આપણે પ્રેક્ટિકલ્સ પણ જોઈ લઈએ એટલે આપણને ઝડપથી ખ્યાલ આવી જાય. બરાબર, કન્સેપ્ટ ક્લિયર થાય. તો ઇન્ક્લુડ stdio.h બરાબર, બે હેડર ફાઇલ યુઝ કરી લઈએ. ઇન્ક્લુડ conio.h અને એક આપણે ઇન્ક્લુડ graphics.h. graphics.h બરાબર. then void અને આ મેઇન ફંક્શન્સ ની અંદર આપણે જ્યારે પોઈન્ટ ક્લિપિંગ કરાવવું છે તો એના માટે આપણે પહેલા વેરિયેબલ ડિક્લેર કરી દઈએ. તેના માટે છે gm એટલે ગ્રાફિક્સ મોડ, gr એટલે કે ગ્રાફિક્સ ડ્રાઈવર તરીકે યુઝ કરીએ. એક x કોઓર્ડિનેટ તરીકે x મીન, એ જ રીતે y મીન, x મેક્સ, y મેક્સ બરાબર. x y અને c આટલા વેરિયેબલ લઈ લો છો. ધેન clr scr ક્લિયર ધ સ્ક્રીન બરાબર. અને હવે આ ગ્રાફિક્સને હું ડિટેક્ટ કરું છું. ડિટેક્ટ ફંક્શન્સ કયા તો કે gm અને gr આ બંનેને હું ડિટેક્ટ કરી દઉં. ડિટેક્ટ ગ્રાફ DETCT GRAPH ડિટેક્ટ ગ્રાફ અને એના અંદર %GM %GR. એ જ રીતે init ગ્રાફ અને એ ગ્રાફના અંદર લોડ કરાવી દઉં GM GR અને એને આપણા પાથ થ્રુ C ડ્રાઈવ, ટર્બો C3 અને BGA અંદર કોલ કરાવી દઈએ. બરાબર. હવે જોઈએ પેલા કોઓર્ડિનેટ્સ માટે દરેકે દરેક કોઓર્ડિનેટ્સને રીડ કરાવીએ. તો એના માટે printf ફંક્શન્સ printf enter the clip max coordinate સ્લેશ અને એ ક્લિપ મેક્સ કોઓર્ડિનેટને રીડ કરાવી દઈએ %D
percentage d comma x mean અને y mean. એ રીતે printf enter the clip max coordinate. અને એને આપણે scanf ની અંદર percentage d x max y max એક મીન માટે અને એક મેક્સ માટે બંને વેલ્યુ રીડ કરાઈ. x મિનિમમ કોઓર્ડિનેટ્સ અને y મિનિમમ કોઓર્ડિનેટ્સ, x મેક્સિમમ કોઓર્ડિનેટ્સ, y મેક્સિમમ કોઓર્ડિનેટ્સ. ધેન હવે આપણે એને પોઈન્ટને printf enter the coordinates point સ્લેશ અને એ કોઓર્ડિનેટ્સ પોઈન્ટને scanf percentage d percentage d અને આ જે x અને y જે છે કોમા y બરાબર આ બંનેને રીડ કરાવી દે કોઓર્ડિનેટ્સ પોઈન્ટ બરાબર. હવે અગેન જરૂર પડશે તો ગ્રાફને ડિટેક્ટ કરાવશો, અધરવાઇઝ અત્યારે જરૂર નથી. પુટ પિક્સેલ કેટલી પિક્સલમાં પુટ કરાવવું છે તો x ની જે વેલ્યુ આપશો એ ઓબ્લિક 15 પિક્સલ પુટ થવું જોઈએ. અને આ જે printf ના અંદર એક ચોઈસ મૂકી દઉં છું કે એક સિલેક્ટ કરો ત્યારે પોઈન્ટ આવવું જોઈએ, પોઈન્ટ અને 2 કરો એટલે એક્ઝિટ આવવું જોઈએ. /n enter your choice. scanf percentage d c અને સ્વિચ સ્ટેટમેન્ટની અંદર એ જે નંબર ઓફ ચોઈસ આપશો એ સ્વિચ એક્ઝિક્યુટ કેસ એક્ઝિક્યુટ થશે. એટલે કેસ 1 આપણે બનાવી દઈએ બરાબર, એનો આપણે આપી દઈએ રેક્ટેન્ગ્યુલર, નું નામ આપી દઈએ કે રેક્ટેન્ગ્યુલર બનવો જોઈએ. શું બનવું જોઈએ? રેક્ટેન્ગ્યુલર એંગલ. x mean y mean x max y max x mean y max બરાબર. x max અને
વાય મીન, બરાબર. અને એક પ્રિન્ટના અંદર, પ્રિન્ટએફ ની અંદર હું એક કોલ કરાવી દઉં ડબલ કોટમાં, પોઈન્ટ ક્લિપિંગ. પોઈન્ટ ક્લિપિંગ ની અંદર SN. હવે કન્ડિશન્સ લખી. ઇફ x મીન લેસ ધેન x હોય અને x લેસ ધેન x મેક્સ હોય, બરાબર. આખી કન્ડિશન, બરાબર. તો ઇફ વિધિન ઇફ એટલે કે સેકન્ડ ઇફ ની અંદર y મીન લેસ ધેન y હોય અને y લેસ ધેન y મેક્સ હોય, તો printf the point is inside the clip. તો શું કોલ થવું જોઈએ? અહીંયા પુટ પિક્સલ કોલ થવું છે. શું થવું છે? પુટ પિક્સલ. કેટલાથી? તો એક્સ વાય અને એની જે વેલ્યુ છે 50, બરાબર. એ પૂરું. એના નીચે એક એલ્સ બ્લોક છે અને એ એલ્સ બ્લોક ની અંદર printf the point is, આ ઇનસાઇડ હતું તો આ આઉટસાઇડ, the clip. બરાબર. then over else અને અહીંયા લખી દઉં બ્રેક. આ ઇફ અહીંયા પૂરો, આ સેકન્ડ ઇફ પૂરું, બરાબર. એલ્સમાં કોઈ જરૂર નથી, બરાબર. એલ્સ બરાબર. અહીંયા લખી દઉં બ્રેક, બરાબર. અને અહીંયા કેસ 2, એ કેસની અંદર લખી દઉં ઓનલી ઓનલી એક્ઝિટ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. then brackets over, get ch which
is 2 over okay, then okay, program save okay, exit બરાબર. સેવ નતો કરો, આપણે રિમૂવ થઈ ગયો છે, વાંધો નહીં. અમારી પાસે બનાવેલો જ છે પ્રોગ્રામ, બરાબર. એને હવે હું C3 ની અંદર મૂકી દઉં છું, પેસ્ટ. ઓકે, એનું નામ આપી દો આપણે પોઈન્ટ. ફાઇલ ઓપન પોઈન્ટ ઓપન. ઓકે, કંટ્રોલ F9 બંધ થાય. કંટ્રોલ F9 ડાયરેક્ટ શોર્ટકટ કી એને ક્લોઝ કરી દે છે, બરાબર, વાંધો નહીં. ફરીથી એને ઓપન કરીએ, પોઈન્ટ ક્લિપિંગ્સ રન કરીએ. ઓકે, આપણી પાસે કોર્ડિનેટ માગે છે, હું આપું છું 100 300. બીજો કોર્ડિનેટ્સ માગે છે 300 અને 130, સોરી 100 200 400 અને 200, બરાબર. કેમ તો રિટર્ન નથી થતું ગેટ ch. ઓકે, પહેલો કોર્ડિનેટ માગે છે 100 300 400 અને 200, બરાબર. તો પ્રોબ્લેમ્સ કશું નથી, ખાલી આઉટપુટ્સનો પ્રોબ્લેમ છે, બરાબર. તો એ આપણે જોઈ લઈએ. બરાબર, ગ્રાફ તો આપણો પાથ જે છે અહીંયા આવશે ટર્બો C3, બરાબર. એ જ રીતે આ જે પાથ છે દરેકે દરેક જગ્યાએ યુઝ થશે. એડિટ કોપી, બરાબર, અહીંયા પેસ્ટ, બરાબર. દરેકે દરેક જગ્યાએ ડી ડ્રાઈવની જગ્યાએ આપણો જે સી ડ્રાઈવનો જે પાથ છે, બરાબર. હવે રન કરીએ. 100 300 400 અને 200 એક રેક્ટેન્ગ્યુલર. હવે પૂછે કેટલા પોઈન્ટથી તમારે કોર્ડિનેટ્સ ક્રિએટ કરવો છે. તો માની લો કે આપણે 100 આપીએ અને 300. તો જો 100 અને 300 નું જો ઇન્ટરસેક્શન થતું હતું એ આપણને પોઈન્ટ ક્લિક કરીને બતાવે છે, ખ્યાલ. તો એક પોઝિશન આપ્યું પોઈન્ટ ક્લિપિંગ્સ, બરાબર. તો હવે આપણે પૂછે આઉટસાઇડ વિન્ડોઝ ક્લિપિંગ કે ધ પોઈન્ટ ક્લિપિંગ. તો આપણે હમણાં માની લો લખીએ આપણે 300, બરાબર. તો એ આપણને ડાયરેક્ટલી કહી દે છે કે બંને જગ્યાએ તમે ક્લિપિંગ્સ કરી શકો છો, બરાબર. ફરીથી કોર્ડિનેટ્સ આપું 100 300 500 અને 299, બરાબર. હવે આપણને પૂછે કઈ જગ્યાએ તમારે ક્લિપિંગ કરાવો 144, બરાબર. તો આપણને પૂછે 1 પોઈન્ટ ક્લિપિંગ્સ, બરાબર. તો એ રીતે તમે ક્લિપિંગ્સ કરી શકો છો 100 200 300 અને 100, બરાબર. તો લાઈન ક્લિપિંગ્સ પોઈન્ટ્સ અને એના પોઈન્ટ ક્લિપિંગ, જો પોઈન્ટ ક્લિપિંગ્સ તમને કરી નાખો, બરાબર. તો એના આપણે શું કહીએ છીએ તો પોઈન્ટ ક્લિપિંગ, બરાબર, જે તમારે સામે આઉટપુટ બતાવી, બરાબર. તો ધીસ ઇઝ ધ પ્રોગ્રામ ઓફ પોઈન્ટ ક્લિપિંગ. પ્રેક્ટિકલ નંબર 23 કે રાઇટ અ ગ્રાફિક્સ પ્રોગ્રામ ફોર અ પોઈન્ટ ક્લિપિંગ્સ અલ્ગોરિધમ. તો આ પોઈન્ટ ક્લિપિંગ્સ આ રીતે કામ કરે છે. જો સમજીએ કે પહેલા એક્સ અને વાયના એક્સ મીન અને એક્સ મેક્સ, વાય મીન વાય મેક્સના કોર્ડિનેટ્સ, બરાબર. અને એક્સ અને વાયના કોર્ડિનેટ્સ લઈ લેશે, જ્યાં પુટ પિક્સલ હશે ત્યાં આપણે પિક્સલ આપણી પુટ થશે, બરાબર. કન્ડિશન્સ જે છે સમજવાની છે કે જો એક્સ મીન એ લેસ દેન એક્સ હશે અને એક્સ એ લેસ દેન મેક્સ હશે,
તો બીજી કન્ડિશન શું ચેક કરશે કે વાય મીન લેસ દેન વાય અને વાય મેક્સ હોય તો પુટ પિક્સલ ની અંદર વિન્ડોઝ ક્લિક થશે, અધરવાઇઝ એલ્સ બ્લોક એક્ઝિક્યુટ થશે કે ધીસ ઇઝ ધ આઉટસાઇડ વિન્ડો ક્લિપિંગ. જો કન્ડિશન ફોલ્સ થશે તો ના થાય તો એ પ્રમાણેનો તમને પોઈન્ટ ક્લિપિંગ કરીને આપશે. આગળ એટલું તમે 0 આપશો એટલે સીધા પ્રોગ્રામમાંથી બહાર નીકળી જશે. બરાબર, તમે ટ્રેસ કરીને જોઈ શકો છો. જોઈ લો, આ તમારી પાસે કોર્ડિનેટ માર્ક્સ 2, તો મેં 2 કોર્ડિનેટ આપ્યા 200 અને 400. અગેન એફેક્ટ, બરાબર. અગેન મારી પાસે કોર્ડિનેટ માંગે છે, હું આપું છું 300 અને 499. બરાબર. અગેન મારી પાસે એક્સ અને વાય ના કોર્ડિનેટ્સ માર્ક્સ, તો એ કોર્ડિનેટ્સ હું આપું છું 100 અને 300. બરાબર. ધેન ગ્રાફ ડિટેક્ટ જો, બરાબર 0 દબી ગયું, વાંધો નહીં. ફરી કોર્ડિનેટ આપું 100 300. બરાબર. અગેન પાછા મારા પાસે કોર્ડિનેટ માર્ક્સ છે 200 અને 100. બરાબર. અગેન પાસ આ એક્સ મીન અને વાય મેક્સ ના કોર્ડિનેટ્સ માંગે. હવે એક્સ અને વાય ના કોર્ડિનેટ માર્ક્સ તો હું આપું છું 100 અને 200. બરાબર. તમારો રેક્ટેન્ગ્યુલર ડ્રો થઈ ગયો છે. બરાબર. હવે જે પુટ પિક્સલ 15 હશે તે આપણને પૂછશે કે એક્સ ની વેલ્યુ કઈ સેટ કરતો, અહીંયા પોઈન્ટ ક્લિપિંગ કરીને આપે. આપણે માની લો કે 1 ચોઈસ આપીએ છીએ, તો સ્વિચની વેલ્યુ કેટલી થાય 1, તો કેસ એક્ઝિક્યુટ થશે પોઈન્ટ ક્લિપિંગ. જો એક્સ અને વાય ની મેક્સ હશે તો એ પ્રમાણે, અધરવાઇઝ આઉટસાઇડ ક્લિપિંગ એલ્સ બ્લોક એક્ઝિક્યુટ થશે અને ગેટ ch બહાર નીકળી જશે. બરાબર. તો શું મેસેજ આવશે? ધ પોઈન્ટ ઇઝ આઉટસાઇડ ધ ક્લિપ વિન્ડો, ધ પોઈન્ટ ઇઝ ક્લિપેડ. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પોઈન્ટ ક્લિક થાય છે, આઉટસાઇડ ક્લિપ. બરાબર. કારણ કે આ રેક્ટેન્ગ્યુલર ના 12 પોઈન્ટ ક્લિપ થાય છે એટલા માટે. બરાબર. તમે એને નિયરેસ્ટ વેલ્યુ આપશો તો એ 12 અંદર ક્લિપિંગ કરીને બતાવશે. બરાબર. તો ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ નંબર 24. બરાબર, 23 સોરી. તો આમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. બરાબર. અગેન માની લો કે તમે કોઈ પ્રેક્ટિકલ્સ, બીજો એક પ્રેક્ટિકલ્સની વાત કરું તો એ પ્રેક્ટિકલ્સ જે છે એની વાત કરીએ આપણે. તો એ પ્રેક્ટિકલ્સ હું તમને બતાવું. તો એ છે પ્રોગ્રામ નંબર 26. બરાબર. અને પ્રોગ્રામ નંબર 26 એ શું કામ કરે છે? ધેન બરાબર, ધેન પ્રોગ્રામ્સ. ઓકે. ધેન x1 ની વેલ્યુ આપી દઈએ આપણે 120. એ જ રીતે y1 ની વેલ્યુ આપીએ આપણે 120. બંને કોર્ડિનેટ સરખા રાખીએ. x2 ની વેલ્યુ આપી દઈએ 300, જેથી કરીને આપણને ઓબ્જેક્ટ પ્રોપર મળે. બરાબર. અને y2 ની વેલ્યુ આપી દઈએ આપણે અગેન 300. એ જ રીતે x મીન ની વેલ્યુ આપી દઈએ 100, y મીન ની વેલ્યુ આપી દઈએ 100. એ જ રીતે x મેક્સ ની વેલ્યુ આપી દઈએ આપણે 250 અને y મેક્સ ની વેલ્યુ આપી દઈએ 250. બરાબર. હવે લોડ કરાવી દઈએ ગ્રાફિક્સ ડ્રાઈવર ઇન ઇટ ગ્રાફ. gd gm c qrboc3
PGI બરાબર. અને આ ગ્રાફિક્સ ડ્રાઈવર લોડ કરાયા પછી આપણે શું તો કે રેક્ટેંગલ ડ્રો થવો જોઈએ, તો રેક્ટેંગલ ફંક્શન્સ એના અંદર આપણે પેલા 4 પેરામીટર કયા, તો કે એક્સ મીન, વાય મીન, એક્સ મેક્સ, વાય મેક્સ બરાબર. આ વેલ્યુ આપી દી. હવે આપણે આ વેલ્યુને પેલા dx માંથી માઇનસ કરી દઈએ, તો dx ઇઝ ઇક્વલ ટુ x2 માંથી x1 માઇનસ અને dy માંથી dy ઇઝ ઇક્વલ ટુ y2 માંથી y1 માઇનસ બરાબર. હવે જોઈએ કે એરે કઈ રીતે ક્રિએટ, તો કે p ઓફ 0 પોઝિશન ઉપર શું આવવું જોઈએ, તો કે માઇનસ dx આવવું જોઈએ. p ઓફ 1 પોઝિશન ઉપર પ્લસ dx આવવું જોઈએ, ઇક્વલ ટુ પ્લસ dx. p ઓફ 2 પોઝિશન ઉપર માઇનસ dy આવવો જોઈએ અને p ઓફ 3 પોઝિશન ઉપર dy આવવો જોઈએ પ્લસ. એટલે પ્લસ માઇનસ માઇનસ પ્લસ. આપણે 4 કોઓર્ડિનેટ્સ હોય ગ્રાફના, તો કે પ્લસ માઇનસ માઇનસ પ્લસ. આ કોઓર્ડિનેટને હું લખું છું સેવ કર. ફોર જો i ની વેલ્યુ 0 થી સ્ટાર્ટ થાય અને i કેટલા સુધી, તો કે લેસ ધેન 4, ધેન i પ્લસ પ્લસ. ઓકે, આ લૂપ અહીંયા પૂરી. ધેન એના અંદર એક ઇફ કન્ડિશન્સ મૂકું છું કે p ઓફ i ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો printf line is parallel to one of the leaping. અને જો if q of i greater than is equal to 0 હોય તો અગેન મેં અંદર એક if કન્ડિશન્સ મૂકું છું કે i ની વેલ્યુ જો 2 હોય, લેસ ધેન 2 થાય ત્યારે શું બનવું જોઈએ, i ની વેલ્યુ 2 થાય ત્યારે એક કન્ડિશન હું ચેક કરાવું કે y1 લેસ ધેન y min હોય અને y1 ઇઝ ઇક્વલ ટુ y min હોય અને if y2 greater than y max તો y2 is equal to y max બરાબર. અને અહીંયા શું થવી જોઈએ, તો કે લાઈન ડ્રો થવી જોઈએ. લાઈન ફંક્શનને કોલ કરાવી છે, એમાં કયા કોઓર્ડિનેટ્સ આવવા જોઈએ, x1 x2 y1 x2 y2 આ કોઓર્ડિનેટ્સ આવવા. અને અહીંયા લખું if x1 લેસ ધેન
બરાબર. ઓકે, બરાબર છે. ઇફ આઈ ગ્રેટર દેન 1 થાય ત્યારે, તો ઇફ x1 લેસ દેન મીન x મીન, તો x1 is equal to x મીન, અને if x2 greater than x max હોય તો x2 ની અંદર x max ની વેલ્યુ અસાઇન થવી જોઈએ. અને લાઈન ડ્રો થવી જોઈએ x1 y1 x2 y2, બરાબર. 3 કૌંસ પૂરા થઈ જાય એના પછી, એટલે મતલબ કે આપણી ફોર લૂપ કમ્પ્લીટ થાય ત્યો ઇવન જે ટેમ્પરરી વેરિયેબલ છે એની સ્ટાર્ટિંગ પોઝિશન 0 કરી દઈએ અને T2 ની પોઝિશન્સ કરી દઈએ 1. શા માટે? કે પોઝિશન સ્ટાર્ટિંગ 0 થી સ્ટાર્ટ અને અગેન T2 ક્યાંથી સ્ટાર્ટ થાય? તો કે 1 થી સ્ટાર્ટ થાય. તો એક લૂપ એક્ઝિક્યુટ કરી લઈએ ફોર i લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 0, i લેસ દેન 4 અને i પ્લસ પ્લસ, બરાબર. એ જ રીતે ટેમ્પરરી ડેટા સ્ટોર કરાવી દઈએ કોના? q ઓફ i ડિવાઈડ બાય p ઓફ i ડિવાઈડ બાય p ઓફ, બરાબર. then if p of i less than 0 હોય અને if t1 less than is equal to temp હોય તો t1 is equal to temp. અને આના એલ્સ માં એક કન્ડિશન્સ લખી દઉં, એલ્સ કે ઇફ, એલ્સમાં પણ એક કન્ડિશન લખ્યું કે જો T2 લેસ ગ્રેટર દેન ટેમ્પ હોય તો T2 is equal to temp, બરાબર. એના કોઓર્ડિનેટ્સ એટલે કે અહીંયા શું થવું જોઈએ? તો કે ઇફ T1 લેસ દેન T2 હોય તો xx1 માં કોની વેલ્યુ આવવી જોઈએ? તો કે x1 પ્લસ T1 મલ્ટીપ્લાઈડ p ઓફ 1 ની વેલ્યુ. એ જ રીતે xx2 માં કોની વેલ્યુ આવવી જોઈએ? x1 પ્લસ T2 મલ્ટીપ્લાઈડ p ઓફ 1. એ જ રીતે y1 is equal to y1 plus T1 multiplied p of 3 ની વેલ્યુ મલ્ટીપ્લાઈડ થઈ અને y2 ની અંદર y1 plus T2 multiplied p of 3 અને લાઈન ડ્રો થવી જોઈએ આ પોઝિશન ઉપર. કોની? તો કે xx1 xx2 y1 અને y2, બરાબર. then
આ કન્ડિશન્સ કમ્પ્લીટ થાય એના પછી 5000 છે એટલે કે 5000 5 સેકન્ડમાં ડિલે થઈ જવું છે. અહીંયા લખી દઉં 5000 બરાબર. દેન ક્લોઝ ગ્રાફ. બરાબર. એરર આવશે P8 P1 મલ્ટીપ્લાઇડ P2 રન કરી. સ્ટેટમેન્ટ ઇનકરેક્ટ. બરાબર. તો જોઈ લો આ લાઈન બ્રેસ કી ક્લિપિંગ. બરાબર. તો બરાબર અહીંયા એક વધારે બ્રેકેટ્સ લાઈન નીકળી જશે. બરાબર. તો આ પોઈન્ટ્સ બાર બતાવે છે ધીસ ઇઝ ધ લાઈન બ્રેસ કી ક્લિપિંગ. બરાબર. તો આટલા સુધી રાખીએ. બરાબર. થેન્ક યુ.